સુરતમાં આગની ઘટનાને લઈને કુમાર કાનાણીએ પણ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ખૂબ મોટી આગ છે, આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ જ છે। આગ કેવી રીતે લાગી તેને લઈને તપાસ કરવામાં આવશે। ભાજપ સરકાર ખૂબ સારી કામગીરી કરી રહી છે। અનેક રાજ્યના લોકો અહીં વેપાર ધંધા માટે આવે છે અને જરૂર જણાશે ત્યાં સરકાર વેપારીઓની પડખે ઊભી પણ રહેશે। ખૂબ જ ભયંકર આગ લાગી છે અને આગ બુઝાવવાના પ્રયાસો ખૂબ સારી રીતે થઈ રહ્યા છે, પરંતુ કમનસીબે આગ કાબૂમાં આવી શકી નથી। ખૂબ જ વેપારીઓને અબજોનું નુકસાન થયું છે। ખૂબ જ ગંભીર ઘટના છે। તંત્ર તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે, પરંતુ સફળતા નથી મળી। કેવી રીતે આગ લાગી, શું આગમાં કેવી રીતે ઘટના બની છે એની સંપૂર્ણપણે તપાસ થશે અને તપાસ થયા પછી જે કંઈ બહાર સત્ય જે કંઈ બહાર આવશે એ પ્રમાણે સરકાર કાર્યવાહી કરશે। દરેક રાજ્યમાંથી વેપાર ધંધા કરવા માટે લોકો અહીંયા આવ્યા, તમામની ચિંતા સરકાર કરી રહી છે અને એટલા માટે તો ગુજરાતની અંદર દરેક જગ્યાથી લોકો અહીંયા આવીને વેપાર ધંધો કરીને પ્રગતિ કરી રહ્યા છે, પરંતુ દુઃખદ ઘટના છે। સરકાર તપાસ કરી છે, યોગ્ય કાર્યવાહી કરશે। સરકાર સંપૂર્ણપણે વેપારીઓ સાથે સંપૂર્ણપણે સહકારમાં રહેશે અને જે કંઈ બનતી મદદ થશે એ સરકાર કરશે।